આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિ આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન આપે છે પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે શું વનસ્પતિ પણ આપણી જેમ શ્વાસ બહાર કાઢે છે આજે આપણે એક ખૂબ જ સરળ પ્રયોગથી વનસ્પતિના શ્વસન પાછળનું આ જ રહસ્ય સમજવાના છીએ તો આજનો મુખ્ય સવાલ એ જ છે કે શું વનસ્પતિ પણ શ્વાસ બહાર કાઢે છે આપણને એ તો ખબર છે કે એ પ્રકાશ સંશ્લેષણ માટે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે પણ શું એ કોઈ વાયુ બહાર પણ કાઢતી હશે ચાલો આનો જવાબ સીધો પ્રયોગ કરીને જ મેળવીએ કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે સૌથી પહેલા તો જરૂરી સાધનો ભેગા કરવા પડે તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ પ્રયોગ માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે ઓકે તો આપણે જોઈશે એક કુંડામાં વાવેલો સરસ મજાનો તંદુરસ્ત છોડ એને ઢાંકવા માટે એક મોટી પારદર્શક પ્લાસ્ટિકની શીશી જેને બેલ જાર પણ કહેવાય પછી થોડું વેસેલિન જેનો ઉપયોગ આપણે આગળ જોઈશું અને હા સૌથી અગત્યની વસ્તુ ચૂનાનું નીતર્યું પાણી આ જ તો આપણો હીરો છે જે આપણને પરિણામ બતાવશે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે ને બસ એ જ રીતે આખી ગોઠવણ કરવાની છે છોડની બાજુમાં ચૂનાના પાણીથી ભરેલી એક વાટકી મૂકવાની અને પછી આ બંનેને પેલી પ્લાસ્ટિકની શીશીથી બરાબર ઢાંકી દેવાનું છે હવે જુઓ સૌથી અગત્યનું સ્ટેપ શીશીની કિનારી પર વેસલીન લગાવી દેવાનું જેથી એ એકદમ હવાચુસ્ત એટલે કે એરટાઇટ થઈ જાય બહારની હવા અંદર જરાય ના જવી જોઈએ સારું તો સાધનો અને ગોઠવણ બધું તૈયાર છે તો હવે રાહ શેની જોવાની ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ પ્રયોગ આગળ કેવી રીતે વધારવાનો છે ચિંતા ના કરતા એકદમ સરળ રીત છે તો સૌથી પહેલા છોડ અને ચૂનાના પાણીને સાથે ગોઠવી દો એના પછી શીશીને વેસેલિનની મદદથી બરાબર એરટાઇટ બંધ કરી દો અને બસ હવે આપણું કામ પૂરું હવે માત્ર ધીરજ રાખવાની છે આ આખા સેટઅપને થોડા કલાકો માટે શાંતિથી એક જગ્યાએ મૂકી રાખવાનું છે જોઈએ શું થાય છે થોડા કલાકોની રાહ જોયા પછી હવે સમય છે પરિણામ જોવાનો આ જ તો આખા પ્રયોગનો સૌથી રોમાંચક અને ઉત્સુકતાવાળો ભાગ છે ચાલો જોઈએ કે આપણને શું જોવા મળ્યું ઓકે તો હવે થોડા કલાક વીતી ગયા છે પેલી બંધ શીશીની અંદર શું થયું હશે એ જાણવા માટે તૈયાર છો ચાલો ત્યારે જોઈએ અને આ રહ્યું પરિણામ જુઓ તો ખરા જે ચૂનાનું પાણી આપણે શરૂઆતમાં એકદમ કાચ જેવું પારદર્શક મૂક્યું હતું એ હવે દૂધ જેવું સફેદ એટલે કે દૂધિયું થઈ ગયું છે આ એક નાનકડો ફેરફાર છે પણ વિજ્ઞાનની દૃષ્ટિએ ખૂબ જ મોટો સંકેત છે પરિણામ તો આપણી આંખો સામે છે પણ સવાલ એ છે કે આ થયું કેવી રીતે આ પાણી અચાનક દૂધિયું કેમ બની ગયું શું આ કોઈ જાદુ છે ના આની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છુપાયેલું છે ચાલો એને સમજીએ આજ તો આખા પ્રયોગનો સૌથી મોટો સવાલ છે ખરું ને પેલી હવાચુસ્ત બરણીની અંદર એવું તો શું થયું કે સાવ ચોખ્ખા પાણીનો રંગ જ બદલાઈ ગયો આનો જવાબ એક ખાસ વાયુ અને તેની રાસાયણિક પ્રક્રિયામાં છુપાયેલો છે આ બધો કમાલ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ખબર છે કાર્બન ડાયોક્સાઇડનો એક ખાસ ગુણધર્મ છે જ્યારે પણ એ ચૂનાના નીતર્યા પાણીના સંપર્કમાં આવે એટલે તરત જ રાસાયણિક પ્રક્રિયા કરીને પાણીને દૂધિયું બનાવી દે છે એક રીતે કહીએ તો ચૂનાના પાણીને દૂધિયું બનાવવું એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પાક્કી નિશાની છે તો હવે આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે પેલી બંધ શીશીમાં કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી કારણ કે ત્યાં તો છોડ સિવાય બીજું કંઈ હતું જ નહીં આનો એક જ મતલબ નીકળે છે કે છોડે શ્વસન ક્રિયા કરી અને એ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢો જેણે ચૂનાના પાણીને દૂધિયું બનાવી દીધું આમ આ પ્રયોગથી આપણે સાબિત કરી દીધું કે વનસ્પતિ પણ શ્વાસ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે પણ અહીંયા એક બીજો રસપ્રદ સવાલ ઊભો થાય છે આપણે તો એવું પણ જાણીએ છીએ કે વનસ્પતિને જીવવા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે તો પછી આ બંને પ્રક્રિયાઓ એકસાથે કેવી રીતે ચાલતી હશે આ એક એવો પ્રશ્ન છે જે આપણને વનસ્પતિના અદ્ભુત જગત વિશે વધુ વિચારવા પર મજબૂર કરી દે છે